હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં મજામાં જઈશો ને આપ સૌનું મારી ફ્લાઇંગ ફાલ્કોન ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે, ભાવ ભર્યું. અને બાકી તડકો બહુ છે એટલે બહુ કાંઈ કહેવાય એવું નથી ગરમીનો. તો સ્પેશિયલ ગરમી વધારે પડે એટલે આજે આપણે આવી ગયા છે સિક્કા. ને અત્યારે આપણે હમણાં જવું છે દરિયે, ત્યાં સિક્કામાં આવેલો છે. તો હાલો દરિયાની મોજ લેવા બધાય. બાકી તો આમાં ગરમી જેવું હોય એટલે પારવું હાયલું રાખે, પણ હાલો જઈએ દરિયે. આપણા ઘરમાં છે ઝાડવું. આમાં બધાય વારા ફરતી વારા પાણી પાય, આપણે કાંઈ. અને નાળિયેરી છે, પણ નાળિયેર બહુ નાના નાના એવા છે, જો દેખાય. આ છે કેળાનો છે. બીજું ઓલું છે સામે, પણ એ હવે એને કીવાનું છે ને એ મને નથી ખબર. દેખાડી દઉં, કોઈને ખબર હોય તો એ સમજી જાય. બાકી વૃક્ષ પ્રેમીતા છે જ આપણે. ઘરના મોરા આગળ આંબો રાખ્યો. આંબા આગળથી આપણે કેરીઓ ખાવાની. કેમ કે જેમ ઝાડવા વધુ વાવશો ને તમે, એમ તમને ગરમી ઓછી પડશે. તો જેમ બને એમ ઝાડવા વૃક્ષો વધુ વાવજો. અને ખાસ કરીને એ કહેવાનું કે ઉનાળો હોય, ભર બપોર હોય, સાંજ હોય, સવાર હોય, રાત હોય, ગમે એ હોય ટાઈમ, પણ ગરમી બહુ જ છે. તો પંખી માટેનું તમે દરેકના ઘરે પાણી રાખજો, અને એમાં પાણી નાખજો એટલે એ લોકો પીવે. બસ એ જ કેવું. તો બાકી તો હાલો દરિયે હવે. તો ભાઈ ફાઇનલી આપણે પૂગી ગયા છે દરિયે. અને ફૂલ ટાઢકો, જરાય ગરમીની ઓહાણ નથી. ટૂંકમાં અમુક શબ્દ તમને નહીં સમજાય, શુદ્ધ ભાષા મારે બોલવી જોઈએ કે ભાઈ એવું કઈ લાગતું જ નથી કે ગરમી છે અટાણે. એવો ટાઢો પવન આવે. અને જોવો તમને દ્રશ્ય દેખાડું. આ હે દરિયો સિક્કાનો. આ દરિયો સિક્કામાં આવેલો છે, જામનગર જિલ્લો, ગામ સિક્કા. બહુ મસ્ત એવું હોય અહીંયા. બાજ પડ્યું એક ઓલી કોર પડ્યું. કા પડ્યું આને તો શું કહેવાતું હોય, લગભગ લોડિંગ અનલોડિંગ નું લાગે. મસ્ત એવો નજારો હે. આજે આપણા ભેગા સિક્કામાં આવી ગયા હોય એટલે મેં આની પહેલા વિડીયોમાં હું બોલ્યો હતો કે દરબારને તો મળવું જ પડે, આપણે ખાસ મિત્ર. તો દરબાર આગળ જઈએ આપણે, એની મુલાકાત લઈએ અને કહીએ કે કંઈક આવો બધો માહોલ છે દરિયાનો, તો કંઈક મોજ કરાવી દો, સંભળાવી દો. તો હાલો જઈએ આપણે. ક્યાં ગયા દરબાર? એ ઉભા. ભાઈ પાણી જોયું ને મને યાદ આવ્યું કે કોઈ પણ ને, અને જરૂરી તો સ્ટુડન્ટ માટે છે કે જે લોકો સાયન્સમાં હોય કે કેમિકલ સબ્જેક્ટ હોય, વોટરને લગતો, કેમિકલને લગતો, તો એના માટે પણ એક ચેનલ છે, શિવકૃપા વોટર ઇન્ફોર્મેશન. તો યુટ્યુબમાં તમે જોજો એકવાર, બરોબર?
તમને પસંદ આવશે જ, કેમ કે બહુ સારી રીતે સમજાવે છે બધું. પાણી વિશેનું બધુંય આવશે ટોટલ. પાણીના કેટલા પ્રકાર છે ને એમાં શું નાખીએ તો શું થાય, શું કરવું હોય તો શું બને, બધુંય છે. તો તમે જોજો શિવકૃપા વોટર ઇન્ફોર્મેશન અને સપોર્ટ કરજો એ ચેનલને, બરોબર? જેથી કરી અને વિડીયો છે ને જેમ બને એમ શેર કરજો, તો કોઈક એવા જરૂરી વિદ્યાર્થી હોય કે જેને એ વિષય હોય તો એ લોકોને ફાયદો થાય. સારું, ચાલો તો આપણે આગળ મોજ લઈએ. દરબાર આમાં ક્યાંક આગળ ગયા હે, આપણે જઈએ એની પાસે. કૂતરાને હક નથી, બોલો કયું નું રાયડું પાડે? કેમ બાકી આ નજારો કેમ ગજબ છે. દરબાર આ જે છે બને છે ઈ શું હોય છે? જોવો ભાઈ, તમને દેખાડું. દરબાર માહિતી આપે, સમજી. આ દેખાય અહીંયા છે, આ બધા પતરા પડ્યા. શું સ્ટીમર કે બનતી હશે ભાઈ આવી? ના સ્ટીમર નથી, બાજ છે. હા, એ અમુક એન્જિન વાળા હોય, અમુક એન્જિન વગરના હોય. એ આમાં લોડિંગ અનલોડિંગ માટે હોય જ્યાં હોય. એમ કે જે સ્ટીમર માલ સામાનની ભરાઈને આવે ને, હા હા, એ અહીંયા સાવ કાંઠે ના આવી શકે. એના માટે એને પાણી ઓછું પડે. હા, લીસા વચ્ચે રાખી. હા, એટલે એના માટે આ પાણીને પૂરતું ન કહેવાય. અને તો પાણી પુષ્કળ જોઈએ. એટલે આવા બધા છે ને બાજ આવા ડબલા બનાવે. અમુક એન્જિન વાળા હોય, અમુક એન્જિન વગરના. બરોબર, એટલે આ એના માટેનું છે બધું. કાંઈ એન્જિન વગરના હોય ને એના માટે જે મશીન વાળી નાની ટ્રક બનાવેલી હોય. હા હા, એને જો સામેર્યું એ છે ને એ ડબલું એન્જિન વગરનું. હા, એમાં કઈ કેબિન કે પંખા કે એવું કઈ નથી. હા, આમાં છે જો. હા, એમાં એનું બધું જે ક્રેન ને ઓલું બધું આપેલું છે, હાઇડ્રો ની બધું. હા હા, એટલે આમાંથી શિપમાંથી લોડિંગ અનલોડિંગ નો માલ શિફ્ટ કરવા માટે. કોઈ વિચારમાં કે લગભગ કંઈક બને હોડી સ્ટીમર નું કંઈક પણ ભેગા થાય રહ્યું છે. દરબાર કંઈક દરિયા કિનારે આવ્યા આપણે તો કંઈક એવું કંઈક મોજ આવે એવું કંઈક બે કડી સંભળાવો. એવું તો એવા સારું. આમાં આજે એવું થયું કે આજે સિક્કાની વિઝિટ તો કરવાની થાય જ છે. સારું, હાલો સંભળાવી. તો હાલો ભાઈ, આપણા દરબાર સંભળાવે છે કંઈક બે કડી, મજા આવે. અને હા, દરબારની ચેનલ બની ગઈ છે ફાઇનલી યુટ્યુબ. તો ચેનલનું નામ છે CJ મ્યુઝિક વર્લ્ડ. તો બધાએ સપોર્ટ કરજો દરબારને, અને મજા આવશે. એવા સોંગ ઈ ગાય છે, એવા ગરબા હશે, ભજન હશે, કીર્તન હશે, એવું ઘણું બધું એ વારા ફરતી વારા લે. તો જે આ ગરબાના ભજનના ને શોખીન હોય એના કામનું છે, અને એને મજા આવશે. બધું માઇક બાઇક ને ઘણું બધું રાખ્યું છે દરબાર એના ઘરે, ને શોખીન છે પોતે. તો સંભળાવીએ હાલો તમને કંઈક. દરબાર કંઈક થઈ જાય આજે. બોજ અંજાર થી જાનું જોતીને જાય છે મુંબઈ શહેર. ભુજ અંજાર થી જાનું જોતીને જાય છે મુંબઈ શહેર. 2700 માં શેઠિયા બેઠા બેઠા કેસરિયા વર કાસમ તારી. હાજી કાસમ તારી વીજળી રે મદદારી એ વેરાણ થઈ. હાજી કાસમ તારી વીજળી રે મદદારી એ વેરાણ થઈ. ઉત્તર દખણ ના વાયરા વાયા ને ડોલવા લાગ્યા વાણ. ઉત્તર દખણ ના વાયરા વાયા ને ડોલવા લાગ્યા વાણ. એ દુઃખના દાડા માનવી રોવે પાણીનો નહીં પાર કાસમ તારી.
હાજી કાસમ તારી વીજળી રે મધધારીએ વેરણ થઈ. વાહ ભાઈ વાહ. હાજી કાસમ તારી વીજળી રે વીજળી ને પાછી વાર. ભાઈ જમાવટ કરાવી દીધી દરબારે, અને હજી તો મ્યુઝિક વગર એની ગાયું તોય આમ મજા આવી ગઈ. જૂનું ચડી જાય કંઈક એવા શબ્દ આવે. એ તો જે ગીત શોખીન હોય, જે ભજનના ગીતના, એ લોકોને ખબર હોય, એ શબ્દ પકડતા હોય. હજી તો આમાં હારે મ્યુઝિક હોય તો ઓર જમાવટ થઈ જાય. તો કોઈને કાંઈ પ્રસંગમાં કે ઓર્ડર દેવો હોય તો દેજો દરબારને. બહુ સારું કામ છે એનું, કે નહીં દરબાર? સ્ટેજ પ્રોગ્રામ ચાલુ કરી નાખો હવે. હા, તો ભાઈ આવું બધું વાતાવરણ છે. જો બહુ હાઈ ક્લાસ. યુટ્યુબમાં સપોર્ટ કરે તો ઘણું. અરે ભાઈ એ તો માણસને પબ્લિકને ગમે એટલે એ સપોર્ટ કરવાના જ છે. સારું હાલો તો ભાઈ, નેક્સ્ટ વિડીયોમાં આપણે હવે વહેલા મળીએ કંઈક નવા લોકેશન હારે. અને કાલ તો આપણે જવાનું છે પોરબંદર બાજુ, તો ત્યાંના પણ કંઈક કાલનો વ્લોગ આપણે લેશું. સારું હાલો, ડાયરાને સીતારામને હર હર મહાદેવ.